નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દેશમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને તાજેતરમાં જ લોકસભામાં એક ડેટા રજૂ કરવામાં આવ્યો જેના પ્રમાણે વર્ષ 2023માં ગુજરાતીઓએ 156 કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યા છે, જે દેશમાં સૌથી વધુ છે। તો બીજી તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, છતાં પણ સાયબર ફ્રોડ વધી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે લોકોના મંતવ્ય જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। સૌપ્રથમ અમદાવાદના લોકો પાસેથી જાણીએ કે સાયબર ફ્રોડ કેમ મોટી સમસ્યા બની છે અને તેને રોકવા માટેનું સમાધાન શું છે। દેશમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડના કિસ્સા જે છે તે વધી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તો સાયબર ફ્રોડ એક દૂષણ બની ગયું છે। ત્યારે આપણે જનતાને પૂછીશું કે તેઓ શું વિચારી રહ્યા છે સાયબર ફ્રોડને કારણે। એક ડેટા વિશે જો વાત કરવામાં આવે તો 156 કરોડ સાયબર ફ્રોડના કારણે થઈને 2023માં જે કહેવાય છે કે દેશમાંથી આટલા પૈસા ગુમાવ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો સાયબર ફ્રોડ દિવસે ને દિવસે વધી રહ્યું છે, દૂષણ થઈ ગયું છે। ક્યાંક ને ક્યાંક ડિજિટલાઇઝેશનના કારણે થઈને આ બધી વસ્તુ થઈ રહી છે। આપણી જોડે અત્યારે હાલ જે જનતા છે એમને આપણે શું લાગે છે જે પ્રમાણે સાયબર ફ્રોડ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આપણી નબળી બેન્કિંગ વ્યવસ્થા ખરી? નબળી બેન્કિંગ વ્યવસ્થા તો છે જ, કેમ કે તમે કોઈ પણ અકાઉન્ટ બેંકમાં તમે ખાલી ક્રેડિટ કાર્ડ માટે તમે ફોન કરો ને તો પણ બીજી 7-8 કંપનીઓના ફોન આવતા થઈ જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક આપણા ડેટાનો છે ને મિસયુઝ થઈ રહ્યો છે। તમે કોઈ પણ તમારું ખોટું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હોય અથવા તો ખોટા રૂપિયા કપાયા હોય તો તમે કમ્પ્લેન કરો તો એના પછી તમારું જે અકાઉન્ટ છે, જે પેટીએમ હોય, ગૂગલ હોય, એ બંધ કરી દેવામાં આવે છે। એટલે ઘણી વખત ડિજિટલ તમે ટ્રાન્ઝેક્શન કરો એમાં પણ તકલીફ પડે છે। ઘણી વખત કેવું થાય છે કે આપણે ટ્રાન્ઝેક્શન અહીંથી કરી દઈએ, સામેવાળામાં બતાવતું નથી, આપણા ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય છે પણ સામેવાળા એક્સેપ્ટ કરવા પણ રેડી નથી હોતા। એટલે કે જૂની પદ્ધતિ હતી જે રોકડાવાળી હતી તો સામેથી આપણે રોકડા આપીને છૂટા થઈ જતા। નવી ડિજિટલાઇઝેશન પદ્ધતિ આવી છે એ સારી છે, પણ અમુક અંતે કે જે લોન માટે ખોટા મેસેજો આવે છે, આપણે કોઈ કંપનીમાંથી આપણે એવું વિચારી રહ્યા હોય તો સાચો ફોન આવે છે પણ આપણે ફોન ઉઠાવીને આપણા ખાતામાંથી રૂપિયા કટ થઈ જાય છે, પછી એ રૂપિયા આપણને પાછા મળતા નથી। એટલે કે ડિજિટલાઇઝેશન છે એક જગ્યાએ સારું પણ છે પણ એક જગ્યાએ ખરાબ પણ છે, કેમ કે એક ઓટીપીથી તમારું આખું બેલેન્સ, તમારું આખું બેંક અકાઉન્ટ પૂરું થઈ જાય છે। એટલે કે જે આપણા જે જાણીતા ના હોય, જે જેનું બેંક અકાઉન્ટ કેવાયસી થયેલું હોય, લિંક થયેલું હોય, કદાચ આપણા સિનિયર સિટીઝનો છે જે એટલું બધું એક્સેસ કરવામાં યોગ્ય ના સમજતા હોય પણ એમની જોડે કોઈ સામાન્ય ઓટીપી માગે ને આપી રહે તો કદાચ તેઓ પેન્શનના પૈસા હોય તો એ પણ જતા રહે, પોતાની જિંદગીના પૂરા પૈસા કમાયેલા હોય તો એ પણ જતા રહે। એટલે કે ઘણી વખત જે આ ડિજિટલાઇઝેશન પેમેન્ટ કરવામાં આ પ્રકારના પણ ઇસ્યુ થાય છે। લોનના ખોટા મેસેજો આવે છે, પછી તમારે ક્રેડિટ કાર્ડના ખોટા મેસેજો આવે છે, તમને આટલા ઇનામ લાગે છે એના ખોટા મેસેજો આવે છે અને તમે ખાલી એની ઉપર લિંક ઉપર ક્લિક કરો ને તમારું અકાઉન્ટ ખાલી થઈ જાય છે। એટલે કે ઓનલાઈન છેતરપિંડી જે વધી રહી છે, ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ લાગે છે? જાગૃતતાનો અભાવ યોગ્યપણે છે જ, કેમ કે છેતરપિંડીમાં નોર્મલી તમે કોઈ બેંકને તમે કીધું હોય કે અમારે આવી પ્રોસેસ થઈ છે, અમારે આના લીધે પ્રોબ્લેમ થઈ છે, તો તમે કેવું બેંક તરફથી ઓટીપી આવે, હવે તમે એ સેમ ટુ સેમ એ જ અકાઉન્ટથી એ જ બેંકના પોર્ટલ ઉપરથી તમને મેસેજ જે છેતરપિંડી કરનારા લોકોનો આવે છે। એટલે કે યોગ્ય આપણે તો ઘણી વખત આપણે ન્યૂઝ ઉપર પણ જોઈએ જ છે કે કોઈ પણ વ્યક્તિને ઓટીપી ના આપવા, પણ સામાન્ય વ્યક્તિ જે મજબૂરીમાં કોઈને આપી દે છે અને છેતરપિંડીનો ભોગ બને છે અને એ પૈસા પછી તેને પાછા પણ મળતા નથી। એટલે છેતરપિંડી કરનારાઓની સંખ્યા વધી ગઈ છે અને લોકોમાં આનો જે વૈચારિક અભાવ છે એ જાણી આવે છે। ભાઈ, આપણે લોન લેવાના બહાને ઘણા ફ્રોડ કોલ આવતા હોય છે, શું કહેવાય? એના માટે આપણે લોન લેવા માટે ફોન કોલ આવતા હોય છે, એમાંથી અલગ અલગ કંપનીઓમાંથી આવતા હોય છે, બરાબર। એમાં જે કંપની હોય છે એમાંથી આવતા નથી, બરાબર। અને એકવાર આપણો નંબર નીકળી જાય છે ને તો એ ડેટા બધો બહાર જતો રહે છે, એના લીધે બીજી કંપનીઓ પણ આપણને કોલ કરે છે, બરાબર। અને એમાં એવું થાય છે કે એમને ફોન રિસીવ કરી લઈએ, આપણે વાત કરી લઈએ તો આપણે વાત કરીએ ને તો એમને ઊંધી સિસ્ટમ બતાવે છે કે તમારો આ જ કંપનીમાંથી બોલું છું, જો કે એ કંપનીનો નથી હોતો, એ બીજી જ કંપનીનો હોય છે, બરાબર। આ કંપની નથી હોતો, એ કંપનીમાંથી એ ફોન કરીને વાત કરી લે, આપણને ટ્રસ્ટ થઈ જાય તો આપણે બધું આપી દઈએ છીએ, બરાબર। અને એમાંથી પછી મિસયુઝ થાય આપણા એકાઉન્ટનો અને પૈસા કપાય છે, પછી એ રિટર્ન બી નથી આવતા। ખાસ કરીને ઓનલાઈન માધ્યમના થ્રુ જ આજે સાયબર ગઠિયાઓ જે છે તે છેતરતા હોય છે। ઓનલાઈનમાં હા, જે અત્યારના મતલબ છે, અત્યારના જનરલ જે અત્યારના છે એ લોકો આમાં અત્યારે ઓનલાઈનમાં બહુ બધી સિસ્ટમ મળે છે અને અમુક એવી વેબસાઇટો પણ છે જેમાં
કાળા કામ થાય છે. બરાબર. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણે ડિજિટલ થઈ રહ્યા છે, ડિજિટલાઇઝેશન ક્યાંક ને ક્યાંક આના માટે જવાબદાર લાગે છે, કારણ કે દરેક વસ્તુ હવે ઓનલાઈન થવા લાગી છે. આપણે પેમેન્ટ કરવું હોય, બેન્કિંગ હોય, દરેક વસ્તુ હવે ઓનલાઈન થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ કારણ જવાબદાર લાગે છે. હા, ડિજિટલ કારણ જવાબદાર લાગે છે, કેમ કે એના માધ્યમથી જ બધું જઈ રહ્યું છે અત્યારે. બરાબર. એટલે એ બંધ કરવું જરૂરી, યા તો સિક્યુરિટી વધારો એમાં. તો સાયબર ફ્રોડને મોટું દૂષણ ગણી શકાય. હા, ગણી શકાય. આપનું નામ? આશીષ કાદરિયા. આશીષભાઈ, તમને શું લાગે છે જે પ્રમાણે દેશની અંદર સાયબર ફ્રોડ, જે દેશ નહીં વિદેશમાં પણ સાયબર ફ્રોડ જે છે તે વધી રહ્યું છે, શું કારણ હોઈ શકે? ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ. જાગૃતતાનો અભાવ પણ કહી શકાય, અને અત્યારે નવી પેઢીને કંઈ પણ લાલચને લીધે કંઈ પણ લિંકને ક્લિક કરી દે એને ફ્રોડ થતું જાય છે, અને ઓટીપી આવે ને તરત ક્લિક કરી દઈને બધી માહિતી જતી રહી છે. એનું પણ યુવા ધનને એવું સમજાવવું જોઈએ કે આ વસ્તુ ન કરવી જોઈએ. એના માટે સરકાર દ્વારા એવા કાર્યક્રમ કરવા જોઈએ કે જેથી યુવાઓ એનાથી પ્રેરિત થાય અને આવું બધું જે દૂષણ છે એ અટકે. શું સરકારે કોઈ કહેવાય છે કે જે લોકોને ચેતવવા માટે થઈને કોઈ એવું કંઈ બહાર પાડવું જોઈએ જેના કારણે થઈને આ બધું સાયબર ફ્રોડ ના થાય? સાયબર ફ્રોડ પહેલાં તો એવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં અટકાવવા માટે થઈને જાગૃતિ અટકાવવા માટે જાગૃતિ એવા કાર્યક્રમો કરવા જોઈએ. પહેલાં તો ગ્રામ્ય વિસ્તારમાં જેમ કે ખેડૂતો છે તો ખેડૂતોને સબસિડી એવું બધું મળે છે, તો એને લઈને ખોટા મેસેજો બહુ બધું આવે છે. તો પહેલાં ખેડૂતોને આપણે જે ગરીબ માણસો છે એને પહેલાં સમજાવવા જોઈએ કે આ વસ્તુ થાય છે, અને આને અટકાવવા આપણે એટલું બધું આ કરવું જોઈએ, આપણે કોઈને શેર ના કરવો જોઈએ. એવા સરકાર દ્વારા ગ્રામે તાલુકે જિલ્લે બધા સ્તરે એવા કાર્યક્રમો કરીને અને બધા લોકોને અને પ્રજાને સમજાવવી જોઈએ. સાયબર ફ્રોડ અત્યારના જમાનાની મોટી સમસ્યા ગણી શકાય. હા, ચોક્કસપણે ગણી શકાય. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સાયબર ફ્રોડ વધી રહ્યું છે, ઘણીવાર એવા ફોન આવતા હોય છે બેંકોના નામ દઈને, જેમ કે SBIમાંથી ફોન આવ્યો કે બીજી કોઈ પણ ખાનગી જે બેંકો હોય એમાંથી ફોન આવે છે એવી રીતે, અને નોર્મલ વ્યક્તિ હોય છે એ છેતરાઈ જાય છે. એમાં તો કોઈ પણ એવું કહી શકાય કે કોઈ મેલી ભગત હોય બેંકની કે ડેટા શું કામ આપી દે છે કોઈ પણ કંપનીને કે એમ, તો એ બેંક ઉપર જવાબદાર રહી છે. કોઈ પણ જે બેંક આ કરે છે કારનામાં, તો એ બેંક જવાબદાર ગણી શકાય. ડેટા લીક થઈ રહ્યો છે એનું ક્યાંક ને ક્યાંક સરકાર પણ કારણ લાગે છે, જવાબદાર કારણ લાગે છે. આમાં તો એમ મને લાગે છે કે સરકારના મળતિયાઓ હોય છે એના બધા કોલ સેન્ટર ઊભા કરે અને પછી એવી રીતના કરે, અને જે વ્યક્તિઓ અંગત વ્યક્તિઓ એને આપી દે, એને આ રીતના ફ્રોડ કરવાનું કાવતરું પણ હોય છે. ફ્રોડ અટકાવવા માટે શું સમાધાન કરી શકાય તમારા ખ્યાલથી? મારા ખ્યાલથી તો એ કહી શકાય કે યુવા ધનને પહેલાં તો સમજાવો શું છે શું નહીં, અને આવું ન થાય એના માટે કાર્યક્રમો જ એક મારો ઉચિત ઉપાય છે. ડિજિટલ જમાનાનું આ મોટું દૂષણ લાગે છે. હા, ચોક્કસપણે એ લાગે છે. તો જે પ્રમાણે જનતા કહી રહી છે કે અત્યારે હાલ જે પ્રમાણે આપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ સાયબર ફ્રોડના આપણે શિકાર પણ બની રહ્યા છે. એટલા માટે થઈને વધારેમાં વધારે પ્રમાણે જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કાર્યક્રમમાં આગળ હવે વડોદરાના લોકો પાસેથી જાણીએ કે સાયબર ફ્રોડ કેમ મોટી સમસ્યા બની છે, તે અંગે તેમના શું મંતવ્ય છે. ભારતમાં ડિજિટલ યુગ પ્રવેશ્યું, સાથે સાથે ભારતીયો લેપટોપ, મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ વધુ કરતા થયા. સાથે સાથે ઈ પેમેન્ટનું ચલણ વધ્યું, એટલે પેટીએમ, જીપેનું ચલણ પણ વધ્યું, અને સાથે સાથે સાયબર ક્રાઇમ પણ વધ્યું. વાત કરીએ ભારતના છેલ્લા 4 મહિનામાં તો 7,064 કરોડ રૂપિયાની સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 156 કરોડ રૂપિયા ગુજરાતીઓએ ગુમાવ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ. સાયબર ક્રાઇમ કેટલા પ્રકારના હોય છે, સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઈએ, અને સાયબર ક્રાઇમના અનુભવ શું થયા, એ વડોદરાના નાગરિકો પાસે જાણવા પહોંચ્યા છે. આપણે પહેલા એક મહિલા પાસે જાણીશું, કારણ કે સૌથી વધારે સાયબર ક્રાઇમનો ભોગ મહિલાઓ બને છે. તો આપણે મહિલા પાસે જાણીશું. શું કહો છો, ડિજિટલ યુગની સાથે સાયબર ક્રાઇમમાં વધારો થયો છે? દેખાદેખીના કારણે અને આજકાલનું જે યંગ જનરેશન છે, જે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ પ્લેટફોર્મને ફોલો કરે છે, એ દુનિયાને જોઈને આ ક્રાઇમ વધી રહ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણા બધા મિસયુઝ આવી રહ્યા છે કે એક ક્લિક કરો તમને આ ઓફર છે. પહેલા તો ચોખ્ખું કહીશ, અહીંયા બધાને અપીલ છે કે મફતનું આ દુનિયામાં કશું જ નથી મળતું. પણ અત્યારે જે કેસીસ અમે જોઈ રહ્યા છે, તો હાલ 3 મહિના પહેલા જ મારા એક મિત્ર સાથે એક ઘટના બની કે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી એક વાસનામાં એમની ઓફિસ છે, વાસના ભાઈલી રોડ પર, એ ઓફિસ બતાવી, ઓફિસના નામે ઇન્વેસ્ટમેન્ટ લીધું, 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ વડોદરામાંથી ઉઠાવ્યું છે, અને વ્યક્તિએ ફરાર છે. હું તમને વ્યક્તિનો ફોટો બતાવી શકું છું. એમનું નામ અભિષેક અગ્રવાલ એમનું નામ છે.
મુંબઈના રહેવાસી હતા, વડોદરામાં સ્થાયી થયા અને અત્યારે એ આવી રીતે ક્રાઇમ કરીને ગયા છે. અપીલ એટલી જ કરી શકીશ કે આપણે કોઈના પર બી વિશ્વાસ મૂકતા પહેલા થોડા સતર્ક રહીએ, ઓનલાઈન શોપિંગની આદતો ટાળીએ, મફતમાં કોઈ બી વસ્તુ મળે એના પર લોભામણી જાહેરાતો પાછળ ના જઈએ અને મહેનતની કમાની પર આધાર રાખીએ. થેન્ક યુ. એટલે લોભ લાલચમાં ફસાયા વગર તમે સાયબર એટલે ડિજિટલ ઉપયોગ કરશો તો પ્રોબ્લેમ નહીં આવે. ગુજરાતીમાં તો કહેવત પણ છે, લોભિયો દુતારો ભૂખે નથી મળતો. આપણે એક અન્ય ભાઈ છે, દિવસે દિવસે ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ વધી રહ્યું, શું કહેશો? આજે ખાસ કરીને ટીનેજર્સ જે છે, યંગ જનરેશન છે, આજે ટ્રેન્ડ બહુ વધી ગયો છે ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ. અને આ ટ્રેડિંગના જમાનામાં નાની રીતે પેલા થોડા કરીને જ્યારે એ લોકો ટ્રેડિંગ કરે છે અને પછી ધીરે ધીરે જ્યારે આ ખરેખર પ્લાનના ભોગ બને છે ત્યારે ખરેખર ખૂબ મોટા દુઃખ અને ટેન્શનમાં જતા હોય છે અને પોતે આપઘાત સુધી પહોંચેલા હોય છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને બીજી ઘણી બધી એપ્સ છે કે જ્યાં ઘણી બધી લોભામણી જાહેરાતો છે કે આટલા તમે જમા કરાવો અને આટલા સમયમાં ડબલ 3 ગણા થઈ જશે. મેં પોતે જોયા છે ઘણા સ્ટુડન્ટ્સ કે મા બાપ પોતાના બાળકોને જે પોકેટ મની આપતા હોય છે, સાચવતા હોય છે અને એ પોકેટ મની એક આ રીતની લોભામણી જાહેરાતમાં જ પોતે આ રીતે, અને ખાસ કરીને હવે બાળકો પણ પેલે જે ડિજિટલ પ્લેટફોર્મ પર જીપે કે વોટ એવર યુઝ કરતા થયા છે અને એના દ્વારા ઓન ધ સ્પોટ વિશ્વાસ મૂકીને તરત જ એ નાણાં જમા કરાવી દેતા હોય છે. બહેનો પણ આ રીતે પ્રોબ્લેમમાં મુકાતી હોય છે. સાથે સાથે ફાઇનાન્શિયલી નહીં પરંતુ પર્સનલી પણ જે ફેસબુક અને એના પર જે અમુક લોભામણી જાહેરાતો છે અને એના દ્વારા એ લોકો જે લોભાઈ જાય છે અને ફરી એ જે ચક્રવ્યૂહમાં ફસાય છે એ ચક્રવ્યૂહમાંથી નીકળવું ખરેખર બહુ બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. તો આજના ટીનેજ ખાસ જણાવવાનું કે આ લોભામણી જાહેરાતો થોડા દૂર રહે એ જરૂરી છે. એટલે લોભ લાલચથી દૂર રહેવું જોઈએ. ત્યારે આપણી સાથે સાયબર એક્સપર્ટ છે, એમને બી પૂછીશું સાયબર ક્રાઇમ કેટલા પ્રકારનું હોય છે અને સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઈએ. મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું જણાવી દઉં કે સાયબર ક્રાઇમના ઘણા બધા પ્રકાર છે, પરંતુ અત્યારે જે સૌથી 4 પ્રકારના સાયબર ક્રાઇમ જે સૌથી મોટા પાયે જોવા મળી રહ્યા છે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં, તો તેમાં સૌથી પહેલા નંબર પર આવશે ડેટિંગ એન્ડ રોમાન્સ સ્કેમ, નંબર 2 પર આવશે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ જે સૌથી મોટા પાયે ચાલી રહ્યું છે, નંબર 3 કે ટ્રેડિંગ સ્કેમ જે સૌથી મોટા પાયે ચાલી રહ્યું છે, અને ચોથું છે ડિજિટલ અરેસ્ટ સ્કેમ. તો આ 4 સ્કેમ સૌથી મોટા પાયે ચાલી રહ્યા છે, જેમાં નાગરિકો સૌથી વધારે પૈસા ગુમાવી રહ્યા છે. સાયબર ક્રાઇમથી જીતવું હશે તો દર્શકોને હું મારી નમ્ર વિનંતી છે કે મારા અનુભવથી હું એટલું જ કહીશ કે ડર, લાલચ અને લચીલાપણું આ 3 વસ્તુને જો આપણે આપણો કાબુ મેળવી લઈએ તો સાયબર ક્રાઇમ 95% આપણે દૂર રહીશું. સાયબર ક્રાઇમ આપણા પર હાવી નહીં થઈ શકે. અને ખાસ કરીને હું એટલું જ વિનંતી કરીશ કે જ્યારે કોઈ તમને ડરાવવાનો પ્રયત્ન કરે છે, કોઈ ફેક આઈડીથી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને કોઈ તમને એવું લાલચ આપી રહ્યું છે કે 15%થી વધારે તમને રિટર્ન મળશે, તો તમારે એને ઇન્ટરનેટ પરથી આ બધી જે લોભામણી જાહેરાતો છે એને વેરીફાઈ કરવી અત્યંત જરૂરી છે. કોઈ ડરાવી રહ્યું છે તો તમારે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવાનો. તમારી માટે 1930 ઓપ્શન પણ છે. 1930 પર જઈને તમે હેલ્પ માંગી શકો છો. અને ખાસ કરીને જેટલા પણ એવિડન્સ કોઈ તરફથી તમને મોબાઈલ ઉપર મોકલવામાં આવતા હોય તો તમારે એ મોબાઈલના એવિડન્સ કોઈ ડિલીટ કરે તે પહેલા સ્ક્રીનશોટ રાખીને તમે તમારી પાસે મૂકી રાખશો તો કાનૂની સહાયમાં નિશ્ચિતપણે મદદ તમને મળી શકશે. અને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું બીજું એક બાબત તમને શેર કરવા માંગીશ કે આપણે આપણા આ ડર, લાલચ અને લચીલાપણું આ 3 પર આપણે જેટલું ઝડપથી નિયંત્રણ મેળવીશું એટલા સાયબર ક્રાઇમને આપણે ડામી શકીશું. લચીલાપણું મહિલાઓમાં સૌથી વધારે જોવા મળે છે ને એના જ કારણે મહિલાઓ આનો ભોગ બને છે. આપણી સાથે સાયબર ક્રાઇમના ભોગ બનેલા યુવાન જ સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહો છો, સાયબર ક્રાઇમનો તમને એક અનુભવ થયો હતો, શું થયો હતો? સર, સાયબર ક્રાઇમનો અનુભવ મને અહીંયા નારાયણ વિદ્યાલયમાં જ થયો હતો. એકચ્યુઅલી અમારા પ્રિન્સિપાલ જે છે એમને વોટ્સઅપ પર મેસેજ આવ્યો કે યુ હેવ ટુ અપડેટ યોર કેવાયસી, અને એની નીચે એક થર્ડ પાર્ટી એપ્લિકેશન હતી એપીકે. મેડમે તરત જ મને કોન્ટેક્ટ કર્યો કે બેંકમાં કેવાયસી માટે તમે બેંકમાં જાઓ છો તો ત્યાંથી તમને કોઈ નોટિસ કે કોઈ મેસેજ આપ્યો છે કે નહીં. તો મેં મેડમને પહેલાં જ કીધું કે મેડમ એ મેસેજ પહેલાં બતાવો, કારણ કે જ્યારે પણ બેંકનો મેસેજ આવે છે ત્યારે તમારે બેંકના લાસ્ટ 4 ડિજિટ અંદર મેન્શન જ હોય છે.
અને મેડમે જ્યારે મને વોટ્સઅપ પર મેસેજ બતાવ્યો ત્યારે ઉપર પ્રોફાઇલમાં યુનિયન બેંકનું સિમ્બોલ પ્રોફાઇલમાં ડીપીમાં લગાવેલું હતું. અને જ્યારે એ જ કોન્ટેક્ટ નંબર હું ટ્રુ કોલરમાં ચેક કર્યો ત્યારે કોઈ થર્ડ પર્સનનું જ અંદર નામ બતાવતા હતા. એટલે પછી ત્યારે મને ખબર પડી કે થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરવા જેવી નથી, જેની અંદર તમે એ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો તો તમારા ફોનના બધા જ ડેટા લીક થઈ જાય છે. એટલે થર્ડ પાર્ટી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરતા ચોંકવું જોઈએ. અને મહત્વની બાબત એ છે કે કોઈ પણ દિવસે બેંક કોઈ પણ પાસવર્ડ કે ડેટા માંગતું નથી. તમારે રૂબરૂ જઈને જ કેવાયસી કરવાનું હોય છે. મહત્વની બાબત એ છે કે 1930 એ સરકારી ફોન નંબર છે, એનાથી તમે સાયબર ક્રાઇમથી બચવા માટેની માહિતી પણ મેળવી શકો છો અને ફરિયાદ પણ કરી શકો છો. આ હતા વડોદરાના નાગરિકોના મંતવ્ય. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં હવે રાજકોટના લોકો પાસેથી જાણે કે સાયબર ફ્રોડમાં દિવસે ને દિવસે તેની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેને લઈને તેમના શું મંતવ્ય છે. દેશભરમાં ડિજિટલ ફ્રોડની સંખ્યા ખૂબ જ વધી છે. મહત્વની બાબત એ છે કે 2023માં 156 કરોડ જેટલા જે કહી શકાય કે રાજ્યમાંથી ગુજરાતીઓએ પોતાના પૈસા છે તે ડિજિટલ ફ્રોડમાંથી ગુમાવ્યા છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું. શું કહી રહ્યા છે તેઓ, શું કહેશો? ખાસ તો ડિજિટલ ફ્રોડ ખૂબ જ વધ્યા છે. ગુજરાતમાં પણ આ પ્રકારનું જે ફ્રોડ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે. શું નામ? મારું નામ છે ભાર્ગવ ગુજરાતી. હવે અત્યારે એવું છે કે પહેલાના સમયમાં પણ ફ્રોડ થતા અલગ અલગ રીતે થતા. અત્યારે સાયબર ફ્રોડનું પ્રમાણ એટલે વધેલું છે કે ડિજિટલ યુગ છે, લોકો ટેકનોલોજીનો યુઝ કરતા થયા છે પ્રોપર રીતે. ભાઈ ચલો ગૂગલ, ફોન પે થી, પછી આપણે કહીએ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા થયા છે ધીમે ધીમે કરતા. એટલે હવે કેવું થાય છે કે આજના સમયમાં લોકોને લાલચ જાગે છે, એ એનું મુખ્ય કારણ છે મારા પ્રમાણે. હવે આનું એક આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો OLX ઉપર આપણે જોઈએ કે ચલો iPhone 14 તો કે 15,000 રૂપિયા કે 20,000 રૂપિયા જેવી એમાઉન્ટમાં આપે છે. જ્યારે આપણે એની મૂળ કિંમત જોઈએ કોઈ એપલ સ્ટોરમાં જઈને, તેની 50 કે 60,000 રૂપિયા જેવી મૂળ કિંમત હોય છે. તો આવા સમયે શું થાય કે આવા સમયે લોકોને એક લાલચ જાગે કે ચલો આટલો સસ્તો ફોન છે તો આપણે એને પરચેસ કરી લઈએ કોઈ પણ રીતે. હવે થાય કેવું કે એ ફ્રોડસ્ટર હોય ને તમને કોઈ ટેલિગ્રામ ચેનલ હોય એમાં એડ કરે, અને પછી એ ચેનલની અંદર પણ એના મળતિયાઓ એડ જ હોય કે જે લોકો એવું પોસ્ટ કરતા હોય કે અમને આ ફોન મળી ગયો, આ છે તે છે, એ રીતના. એટલે તમને પણ એવું લાગે કે મને ફોન મળી જશે. એટલે એ લોકો શું તમને કોન્ફિડન્સમાં લેવા એવું કે તમારે 5,000 રૂપિયા જેવી એમાઉન્ટ અત્યારે આપવાની, બાકીના 10-15,000 રૂપિયા છે એ તમે જ્યારે પણ ફોન ડિલિવર થાય ત્યારે આપવાના. હવે તમે 5,000 રૂપિયા પે કરો પછી તમને કોઈ પણ પ્રકારનો ફોન મળતો નથી. હવે જ્યારે તમે આવી નાની અમાઉન્ટનો કેસ લઈને પોલીસ સ્ટેશને જાઓ તો એ કોઈ એટલો બધો ભાર નથી પડતો પોલીસ સ્ટેશનમાં પણ કે ચલો 5,000 રૂપિયાનું ફ્રોડ થયું છે તો ઠીક છે. એટલે અત્યારના સાયબર ફ્રોડ જે લોકો કરે છે એ લોકો એવી રીતના ઓર્ગેનાઇઝ કરે છે કે ભાઈ સિમ્પલી આપણે એને નાના એમાઉન્ટનો કરીએ પણ વધુ લોકો સાથે, કે જેનાથી શું થાય છે કે ભાઈ પોલીસ સ્ટેશનમાં પણ એનો વધારે પ્રભાવ નથી પડતો. આપ શું કહેશો? શું નામ આપનું? રવિ ગોટેચા. અત્યારે જે ભાર્ગવભાઈ વાત કરી સાચી વાત છે. અત્યારે કે મારી સાથે બી એક બનાવ થયેલો હતો જેમાં ફેડેક્સ એક કંપની છે જે બહુ કુરિયર કંપનીમાં સારું એવું નામ છે, એ તરફથી એક વખત ફોન આવ્યો હતો મને કે એ કંપનીમાં કેવું એવું હતું જે પર્સન હતા ટેલિકોલિંગમાં, એને એમ કીધું હતું કે તમારું કુરિયર એક આવ્યું છે અને તે નાર્કોટિક્સમાં ચલવાનું છે, તો તમારા આધાર કાર્ડ ને પાન કાર્ડ લઈને આવો અને તમે સબમિટ કરીને જાઓ, જે મુંબઈ ખાતે આવવું જોશે તમારે, અને હું સાયબર સેલમાંથી બોલું છું. તો એ બાબતનું ધ્યાન રાખીને મેં પોલીસ ફરિયાદ કરી હતી. તો એ બાબતે મને સારું ધ્યાન બી મારું દોરાયું હતું અને હું એ ફ્રોડમાંથી બચી ગયો હતો. એટલે પોલીસ તરફથી જે સાયબર સેલ જે હોય છે તે ખરા અર્થમાં કામ કરે છે કે? કામ કરે છે. હા. આપણી સાથે બીજા પણ રાજકોટ વાસીઓ છે, એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? મોરજરિયા જય છે મારું નામ છે. અને આજકાલે નવો પણ એક ટ્રેન્ડ ચાલે છે કે અમારા જેવા નવયુવાનો હોય જે બેરોજગારીથી કે કાંઈ પણ સ્કિલથી અને રિઝ્યુમે અપલોડ નવી એપમાં રિઝ્યુમ નાખતા હોય તો એ એપ દ્વારા એમને લૂંટવામાં આવે. જેમ કે તમે અમારી કંપનીમાં જોડાઓ, અમારી કંપનીમાં તમારું રિઝ્યુમે સિલેક્ટ થયું છે તો 1,000 રૂપિયા તમે ભરો. અત્યારે નાની અમાઉન્ટ કહે પણ બધા ઘણા લોકો પાસેથી આવું કરે અને ધીમે ધીમે એ એમ કે હવે તમારું ઇન્ટરવ્યૂ નેક્સ્ટ શેડ્યુલમાં છે, નેક્સ્ટ આગળના ટાસ્કમાં છે, એમ કરીને વધારે અમાઉન્ટ ઠગવાની પ્રોસેસ કરે છે અને આ રીતે થઈ શકે છે.
આપ શું કહેશો, સાયબર ફ્રોડના કેસ ગુજરાતમાં પણ વધ્યા છે, મૂળ કારણ શું, અને ખાસ તો ગ્રામ્ય વિસ્તારમાં વધુ પડતા લોકો છેતરાતા હોય આવી વિગતો પણ ક્યાંક આવી રહી છે? જી, તો જસ્ટ આપણે જોઈ શકીએ છીએ આપણી ભારતની ડેમોગ્રાફી બરોબર એ એટલી બધી ડાયવર્સ છે બરોબર. આપણે કોઈ એક જસ્ટ આપણે કોઈ મુહિમ કે અભિયાનથી બરોબર વાસ્ટ ડાયવર્સિટીને આપણે કવર ના કરી શકીએ. તો એના માટે ખરેખર સરકારે આ બધી ડેમોગ્રાફી બધાને વર્ગોને અથવા બધા વર્ગોને ધ્યાનમાં રાખી બરોબર એ અલગ અલગ મુહિમો અને અભિયાનો ચલાવવા જોઈએ, જેથી જસ્ટ ના કે એક શિક્ષિત વર્ગ કે કોઈ બહુ વર્ગ જનરલી આપણા જે ભારતની મોસ્ટ ડાયવર્સિટીના આપણે કવર કરી શકીએ. ચોક્કસથી શું કહેશો આપ, સરકાર જાગૃતિ અભિયાન જે ચલાવે છે ડિજિટલ ફ્રોડને લઈને, શું ખરા અર્થમાં એ સાર્થક થાય છે કે કેમ? મારું નામ છે વિશાંક તન્ના. સરકાર જે વસ્તુ અપનાવી રહી છે કે બધાને જાગૃત અવસ્થામાં લઈ આવી છે, પણ વસ્તુ એ છે કે જાગૃત પબ્લિક થાય છે પણ એનું જે આખી કોન્ફિડેન્શિયલિટી જે આખી સિસ્ટમની હોવી જોઈએ એ સરખી રીતે ડેવલપ રહેતી નથી. એટલે સપોઝ સરકારે કોઈ પણ વસ્તુને સિક્યોર મોર કરી તો પણ સામે બી એવી જ ટીમ હોય છે કે જે એનામાં ક્યાં ફોલ્ટ છે એ ગોતીને એ વસ્તુમાં કોઈને છેતરપિંડી કરી જાય છે. તો એ વસ્તુ ઉપર ધ્યાન રહે કે કાંઈ બી તમારી ઇન્ફોર્મેશન કોન્ફિડેન્શિયલ રહે તો આ ફ્રોડ્સ બધા ખાસી એવી ક્વોન્ટિટીમાં ઓછા થઈ શકે. આપ શું કહેશો, ખાસ તો આ ડિજિટલ યુગ છે, અત્યારે નાના મોટા જે ફ્રોડ્સ જે થાય છે ડેટા લીકના કારણે થાય છે, શું કહેશો આ ડેટા લીકને લઈને આપ? ડેટા લીકને કારણે તો હું એમ કહી શકું કે આપણી ઇન્ફોર્મેશન જ્યાં બને ત્યાં સુધી તો બહુ આપણી સાઈડ જ રાખવી જોઈએ. અને મારા ભાઈ સાથે બી એક ફ્રોડ થયેલો છે જે OLX દ્વારા થયેલો છે, તો એનો ડેટા લીક તો બહુ જ થાય છે. તો એ OLX વાળા એવું કહેવા માગે છે કે ફ્રોડ થઈ ગયા પછી અમને કહે છે કે ઇન્ફોર્મ કરે છે કે હવે આ લોકો ફ્રોડ છે. અમારા તો છે 50,000 રૂપિયા વયા ગયા હતા, પણ અમે ફરિયાદ કરવા ગયા ને તો ત્યાં એમ કીધું કે ભાઈ અમે ટૂંકમાં મને જવાબ નથી આપ્યો. એ એક બાબતે સુધારવાની જરૂર છે સરકારને. ચોક્કસથી આપ શું કહેશો, ખાસ તો પોલીસ કઈ પ્રકારનું રિસ્પોન્સ આપે છે, શું કહેશો? જો આવી રીતે ફ્રોડ કઈ રીતે વધારે થાય છે કે જો આપણે કોઈ અનનોન વેબસાઇટ છે કે જે સિક્યોર નથી એમાં બી આપણે લોગિન કરી દઈએ છીએ, એમાં બી આપણી ડિટેલ્સ નાખી દઈએ છીએ બરાબર. તો એ ડિટેલ્સ આપણે ન દેવી જોઈએ કે જેનાથી એ લોકો આપણે બધું એક્સેસ લઈ શકે છે. અને જો પછી એમાં આપણે જ અવેર ન હોય એ વસ્તુ બાબતે તો જો પોલીસ સ્ટેશનવાળા બધાએ શું કરવું જોઈએ કે આપણી બધી જે ઇન્ફોર્મેશન હોય એ લોકો એમ કહેવું જોઈએ કે તમે આ બધું તમારી ઇન્ફોર્મેશન છે એ લીક ન કરો ક્યાંય. એટલે આપણે તો અવેર છીએ કે આપણે સ્ટડી કરેલા છીએ, આપણે એજ્યુકેટેડ છીએ. બધા જે એજ્યુકેટેડ નથી એ લોકોનું શું, એને ન ખબર હોય કે આપણી ઇન્ફોર્મેશન ક્યાં આપવી ને ક્યાં ના આપવી. અને મારી જોડે બી એક ફ્રોડ થયેલો છે આવો કે કોઈ મીશો દ્વારા એવી કંપની હતી, તો એ લોકોએ એવું કીધું કે તમે છે ને 5 ટાસ્ક કમ્પ્લીટ કરો, હું તમને એના પેમેન્ટ કરીશ એમ. અને એ લોકો કરે છે. પછી આપણને શું થાય, પછી એ લોકો એમ કે તમે તમારા 1,000 રૂપીસ નાખો, હું તમને વધારે આપીશ, એના 1,150 કરી દઈશ એમ. તો એ રીતે આપણે શું કરીએ, આપણને લાલચ આવે કે આપણે 1,000 રૂપીસ એમાં એડ કરી દઈએ બરાબર. અને પછી એ લોકો આપણને પાછું પેમેન્ટ કરે જ નહીં, એટલે એમાં આપણું ફ્રોડ થાય ને આપણું પેમેન્ટ અટકી રહે એમ. એટલે આવી રીતે પણ આપણી સાથે યુવાનો જોડાણા છે, શું કહેશો અત્યારની જે સ્થિતિ છે, સરકાર તરફથી ઘણી બધી મુહિમ ક્યાંક ચલાવવામાં આવે છે પણ સરકારીની જે એજન્સીઓ હોય છે કે બેંક હોય કે પછી બીજી એજન્સીઓ હોય છે ત્યાંથી ક્યાંક ડેટા લીક થાય છે, શું કહેશો એ કેટલું વ્યાજબી અને તેના સામે સરકારે કઈ પ્રકારના પગલાં ભરવા જોઈએ? અત્યારે ખરેખર આપણે જોઈએ તો કે ડેટા વધુ પૂરતા લીક તો આપણા સોશિયલ મીડિયા દ્વારા થાય છે, કેમ કે અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણા બધા અવેલેબલ છે આપણી આગળ, બરોબર. તો અત્યારે એઝ એ એક્ઝામ્પલ લઈએ તો ઈ-કોમર્સ સાઇટ છે, કોઈ ઈ-કોમર્સ ચેનલ છે અથવા એકાઉન્ટ છે કોઈ પણ, એમાં આપણે ઘણા એવા પ્રોડક્ટ આપણે જોતા હોઈએ છીએ કે સસ્તા પ્રાઇસમાં આપણને અવેલેબલ છે કે યુઝ આપણે કરી શકીએ, પરચેસ કરી શકીએ, બરોબર. તો એના લીધે પણ ફ્રોડ થાય છે, બરોબર. અને એક બીજી રીતે કે ઘણા એવા પ્રોડક્ટ છે કે જે આપણે ઓફલાઈન પણ અવેલેબલ છે, અને મારું પણ એવું કેવું છે કે જે એવું પ્રોડક્ટ છે કે તમને ઓફલાઈન પણ મળી શકે છે તો ઓનલાઈન પરચેસ ના કરો, અને ઓનલાઈન પરચેસ કરો તો તમારો ડેટા અને જે કોઈ પણ પ્લેટફોર્મ છે તે સિક્યોર છે કે નહીં તે ચેક કરો. ચોક્કસથી આપણી સાથે બીજા પણ રાજકોટવાસી જોડાણા છે,
શું નામ આપનું અને શું કહેશો? અત્યારે અનઆઇડેન્ટિફાઈ લિંક્સ ઘણી બધી ફરતી હોય છે અને તે લિંક્સ ઉપર કનેક્ટ થવું, એ લિંકને ક્યાંક ઓપન કરવું કેટલું વ્યાજબી અને ખરા અર્થમાં ક્યાંક ને ક્યાંક એનાથી જ ડિજિટલ ફ્રોડ થાય છે? મારું નામ છે ખોડાભાઈ ચાવડા. ડિજિટલ ફ્રોડ એ એક લાઈક કોઈ પણ કસ્ટમર કે કોઈ પણ જે એજન્સી છે તેની લાલચ માટે બને છે. ડિજિટલ ફ્રોડથી મેઇન વસ્તુ તો એ છે કે લાઈક આપણે કોઈક એવી વસ્તુમાં આવી જઈએ અથવા તો કોઈ એવી લિંક પણ હોઈ શકે કે જેમાં પરમિશન પૂછે છે, પણ તે પરમિશન આપણે કોઈ યુઝર ફ્રેન્ડલી વિચારીએ તો કોઈ પરમિશન યુઝફુલ રીતે વાંચતા પણ નથી અને તેને પરફેક્ટલી સમજતા પણ નથી, એટલે કોઈ પણ મન રીતે આપણે એને પરમિશન આપી દઈએ છીએ. અને મેઇનલી ડિજિટલ ફ્રોડ આપણે કોઈ મોલમાં જઈએ, મોટા બિગ મેગા સિટી મોલમાં જઈએ તો ત્યાં આપણને તેને કસ્ટમર ફિલઅપ ફોર્મ કરાવે છે, તેમાં આપણો ડેટા ત્યાંથી પણ લીક હોઈ શકે છે. એટલે મેઇન રીઝન તો ડેટા લીકનું પણ છે. એટલે આ બધું જે છે તે સિક્યોર છે અને નથી પણ એ રીતના સાબિત થઈ શકે છે. આપ શું કહેશો? અત્યારે ડિજિટલ ફ્રોડ ખૂબ જ વધી રહ્યા છે. એક યુવાન તરીકે શું કહેશો? એક શું મેસેજ આપવા માંગશો કે કઈ રીતે આ ફ્રોડથી બચવા માટે? તો સૌથી પહેલાં તો સોશિયલ મીડિયાનું અત્યારે ટેકનોલોજી વધે છે એના માટે થઈને સોશિયલ મીડિયાનો યુઝ બહુ બધા કરતા થાય છે. અત્યારે માનો જોઈએ કે કોઈ નાનો છોકરો હોય 5-7 વર્ષનો, એ પણ સોશિયલ મીડિયાનો યુઝ કરતો હોય છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ને વોટેવર એ બધું જોતા હોય છે છોકરાઓ પણ. તો એમાંથી શું છે કે વચ્ચે કોઈ એડ્સ આવે છે એમાં, તો એ લોકો શું જોયા વગર એ ઓપન કરે છે. અને ઓપન કરે એટલે થવાનું છે એવું કે એનો ડેટા જે હશે બરાબર છે એમાં એ છોકરાને તો ખબર પડવાની નથી કે અલાઉ કરું કે ન કરું કે એમ કે સમજતા નથી. એટલે એ લોકો શું એડ કરતા જાય ને એના લીધે થઈ અને જે ડેટા હોય એ એનો લીક થઈ શકે છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટવાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે હાલ આ જે યુગ છે તે ડિજિટલ છે અને તેના જ વચ્ચે ક્યાંક ને ક્યાંક અનેક લોકો છે તે ડિજિટલ ફ્રોડના શિકાર બને છે. મહત્વની બાબત એ છે કે આ ડિજિટલ ફ્રોડનો શિકાર લાલચના કારણે ક્યાંક હોવાનું સામે આવે છે અને તેના જ કારણે ક્યાંક સરકારે અને ખાસ તો જે પોલીસ તંત્ર છે એટલે કે સાયબર જે સેલ છે તેને એક્ટિવ રહેવાની ખાસ જરૂર છે, જેથી કરીને આ પ્રકારના બનાવ વારંવાર ન બને અને ખાસ આ પ્રકારના બનાવ જો બને તો ત્વરિત એક્શન લેવામાં આવે એ પ્રકારની હાલ ડિજિટલ યુગના જે કહી શકાય કે જે કર્મચારીઓ છે તેઓ જણાવી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓ અંગે ગુજરાતની જનતાના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.